અમરેલી લેટર કાંડને લઈ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો મુખ્યમંત્રીને પત્ર. પાટીદાર દીકરીને બદનામ કરવા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી. સરકાર માત્ર મહિલા સન્માનની વાતો જ કરે છે તેવી પણ આરોપ કિરીટ પટેલે લગાવ્યા. સામાન્ય ગુનામાં રિકન્સ્ટ્રક્શનના નામે અપમાનિત કરવી યોગ્ય નથી. કિરીટ પટેલે ગૃહ વિભાગ અને પોલીસને પડકાર ફેંક્યો. પોલીસમાં તાકાત હોય તો યુનિવર્સિટીઓમાંથી નશાની જે બદી છે તે દૂર કરીને બતાવે. એક સામાન્ય ઓફિસમાં કામ કરતી દીકરી કે એના માલિકના કહેવાથી એને લેટર ટાઈપ કર્યો અને સામાન્ય બાબતની અંદર રાતે 12 વાગ્યે દીકરીની ધરપકડ કરી અને જાહેરમાં એને રિકન્સ્ટ્રક્શનના નામે અપમાનિત કરવામાં આવી. કાયદાની અંદર જોગવાઈ છે કે કોઈ પણ મહિલાને રાતે ધરપકડ ના કરી શકાય. 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈઓ એમાં સીધી ધરપકડ ના કરી શકાય. એક મહિલાની સામે આવી કાર્યવાહી કરી રાતોરાત ધરપકડ કરી અને એને અપમાનિત કરવામાં આવે. કોઈ પણ સમાજની મહિલા બેન હોય કે દીકરી હોય, એ સામાન્ય પરિવારમાંથી આવતી હોય, SC ST OBCમાંથી આવતી હોય, એ ગરીબ પરિવારની દીકરી હોય, મા હોય, બેટી હોય, એને આ રીતે સરઘસ કાઢતા પોલીસ અધિકારીઓ અને ગૃહમંત્રીને શરમ આવવી જોઈએ. તમારામાં તાકાત હોય તો દેશની રાજની અંદર છેલ્લા 2 વર્ષની અંદર 70,000 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું. એ ડ્રગ્સ માફિયાઓને કરોડોનું કરી જનાર ઝાલાને અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ભ્રષ્ટાચારી કુલપતિને પકડી અને જાહેરમાં સરઘસ કાઢ્યું હોત તો અમે તમને અભિનંદન પાઠવ્યા હોત. તમને શરમ આવી જોઈએ. કંઈક શરમ કરો અને આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરો.